Hello friends, in today's lecture we have to discuss about example of BCAM method. Maximize z is equal to 2x1 plus 3x2 plus 4x3. Subject to the constraint 3x1 plus x2 plus 4x3 less or equal to 600, 2x1 plus 4x2 plus 2x3 greater or equal to 480, 2x1 plus 3x2 plus 3x3 is equal to 540 and x1, x2, x3 greater or equal to 0. અહીં ઓબ્જેક્ટિવ ફંક્શન maximize z is equal to 2x1 plus 3x2 plus 4x3. The penalty is supposed to be designated by -m for a maximization problem where m greater than 0. તો આર્ટિફિશિયલ વેરિયેબલને -m વડે મલ્ટીપ્લાય કરીને ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરીશું. હવે કન્સ્ટ્રેન્ટ આપણને 3 આપેલા છે. ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ લેસ ઓર ઇક્વલ ટાઈપ છે, સેકન્ડ કન્સ્ટ્રેન્ટ ગ્રેટર ઓર ઇક્વલ ટાઈપ છે અને થર્ડ કન્સ્ટ્રેન્ટ ઇક્વલ ટાઈપ છે. તો ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટમાં લેસ ઓર ઇક્વલ ટાઈપ છે, તો સ્લેક વેરિયેબલની ડેફિનેશન પ્રમાણે ઇક્વેશન ફોર્મ બનાવવા માટે લેફ્ટ સાઈડ નોન નેગેટિવ સ્લેક વેરિયેબલ એડ કરીશું. તો 3x1 પ્લસ x2 પ્લસ 4x3 પ્લસ s1 ઇઝ ઇક્વલ ટુ 600. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ ગ્રેટર ઓર ઇક્વલ ટાઈપ છે, તો સરપ્લસ વેરિયેબલની ડેફિનેશન પ્રમાણે ઇક્વેશન ફોર્મ બનાવવા માટે લેફ્ટ સાઈડ સરપ્લસ વેરિયેબલ બાદ કરીશું અને આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરીશું. તો 2x1 પ્લસ 4x2 પ્લસ 2x3 માઇનસ s2 પ્લસ a1 ઇઝ ઇક્વલ ટુ 480 અને થર્ડ કન્સ્ટન્ટ ઇક્વલ ટુ ટાઈપ છે, તો એમાં આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરીશું. ધેરફોર 2x1 પ્લસ 3x2 પ્લસ 3x3 પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ 540 and x1, x2, x3, s1, s2, a1, a2 greater or equal to 0. તો ઓબ્જેક્ટિવ ફંક્શન 2x1 plus 3x2 plus 4x3 plus 0s1 plus 0s2 minus m(a1) minus m(a2). હવે CJ coefficient of objective function. x1 નો કોએફિશિયન્ટ 2 છે, x2 નો કોએફિશિયન્ટ 3 છે, x3 નો કોએફિશિયન્ટ 4 છે, s1 નો કોએફિશિયન્ટ 0, s2 નો કોએફિશિયન્ટ 0, a1 નો કોએફિશિયન્ટ -m અને a2 નો કોએફિશિયન્ટ -m. બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB, બેઝિક વેરિયેબલ B, બેઝિક વેરિયેબલ વેલ્યુ XB, x1, x2, x3, s1, s2, a1, a2 અને મિનિમમ રેશિયો. હવે s1 નો કોએફિશિયન્ટ 0, તો બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0, બેઝિક વેરિયેબલ B s1, એના પછી બેઝિક વેરિયેબલ વેલ્યુ 600 અને ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટમાં x1 નો કોએફિશિયન્ટ 3, x2 નો કોએફિશિયન્ટ 1,
x3નો કોએફિશિયન્ટ 4, s1નો કોએફિશિયન્ટ 1, s2નો કોએફિશિયન્ટ 0, a1નો કોએફિશિયન્ટ 0 અને a2નો કોએફિશિયન્ટ 0. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ -m બેઝિક વેરિયેબલ a1 બેઝિક વેરિયેબલ વેલ્યુ 480 અને કન્સ્ટ્રેન્ટ 2માં x1નો કોએફિશિયન્ટ 2, x2નો કોએફિશિયન્ટ 4, x3નો કોએફિશિયન્ટ 2, s1નો કોએફિશિયન્ટ 0, s2નો કોએફિશિયન્ટ -1, a1નો કોએફિશિયન્ટ 1 અને a2નો કોએફિશિયન્ટ 0. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ -m બેઝિક વેરિયેબલ a2 બેઝિક વેરિયેબલ વેલ્યુ 540 અને કોન્સ્ટન્ટ 3માં x1નો કોએફિશિયન્ટ 2, x2નો કોએફિશિયન્ટ 3, x3નો કોએફિશિયન્ટ 3, s1નો કોએફિશિયન્ટ 0, s2નો કોએફિશિયન્ટ 0, a1નો કોએફિશિયન્ટ 0 અને a2નો કોએફિશિયન્ટ 1. હવે zj વેલ્યુ બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય jth કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ. ધેન z1 કેલ્ક્યુલેટ કરવાનું છે, તો બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય ફર્સ્ટ કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મલ્ટીપ્લાય બાય 3 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 2 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ -2m -2m is equal to -4m. Then z1 is equal to -4m. હવે z2 બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય સેકન્ડ કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 4 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 3 ઇઝ ઇક્વલ ટુ -7m. Therefore z2 is equal to -7m. હવે z3 બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય થર્ડ કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મલ્ટીપ્લાય બાય 4 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 2 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 3 ઇઝ ઇક્વલ ટુ -2m -3m ઇઝ ઇક્વલ ટુ -5m. Then z3 is equal to -5m. z4 બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય ફોર્થ કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 0 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ 0. Then z4 is equal to 0. z5 બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય ફિફ્થ કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ -m મલ્ટીપ્લાય બાય -1 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ m. Then z5 is equal to m. z6 બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય 6 કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 1 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ -m. Then z6 is equal to -m. હવે z7 બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય
seventh column of data matrix is equal to 0 multiplied by 0 plus minus m multiplied by 0 plus minus m multiplied by 1 is equal to minus m. Then Z7 is equal to minus m. હવે આ CJ વેલ્યુઝ છે, આ ZJ વેલ્યુઝ છે. તો CJ માઇનસ ZJ, C1 minus Z1, 2 minus minus 4m is equal to 2 plus 4m. C2 minus Z2, 3 minus minus 7m is equal to 3 plus 7m. Then C2 minus Z2 is equal to 3 plus 7m. C3 minus Z3, 4 minus minus 5m is equal to 4 plus 5m. Then C3 minus Z3 is equal to 4 plus 5m. Now C4 minus Z4, 0 minus 0 is equal to 0. C5 minus Z5, 0 minus m is equal to minus m. C6 minus Z6, minus m minus minus m is equal to minus m plus m is equal to 0. C7 minus Z7, minus m minus minus m is equal to minus m plus m is equal to 0. હવે Z is equal to basic variable coefficient CB multiplied by basic variable value XB is equal to 0 multiplied by 600 plus minus m multiplied by 480 plus minus m multiplied by 540 is equal to minus 480m minus 540m. Then Z is equal to minus 1020m. હવે check CJ minus ZJ values. If CJ minus ZJ less or equal to 0, then current solution is optimal. Here C2 minus Z2 is equal to 3 plus 7m greater than 0 છે, તો current solution optimal solution નથી. હવે C2 minus Z2 is equal to 3 plus 7m x2 કોલમમાં છે, તો x2 એ આ ટેબલ માટે કી કોલમ થશે. હવે મિનિમમ રેશિયો XB upon key column, then XB upon X2, 600 upon 1 is equal to 600, 480 upon 4 is equal to 120 and 540 upon 3 is equal to 180. તો આ ત્રણેયમાં મિનિમમ વેલ્યુ 120 છે. હવે મિનિમમ રેશિયો જે રોમાં હોય એ રો અને કી કોલમ એ બંનેનું ઇન્ટરસેક્શન કરીએ તો કી એલિમેન્ટ મળે. અહીં 4 એ કી એલિમેન્ટ થશે. X2 is chosen to enter in the basis and A1 is chosen to leave the solution. અને નેક્સ્ટ ટેબલમાંથી A1 કોલમ છે એ રિમૂવ થશે. હવે કી એલિમેન્ટ એ 4 છે, 1 નથી, તો R2 ને 1/4 વડે મલ્ટીપ્લાય કરીશું. Therefore R2 new is equal to 1/4 R2 old. R2 old ના એલિમેન્ટ છે 480, 2, 4, 2, 0, -1 અને 0. 1/4 વડે મલ્ટીપ્લાય કરતાં R2 new ના એલિમેન્ટ થશે 120, 1/2, 1, 1/2, 0, -1/4 અને 0. હવે કી કોલમમાં કી એલિમેન્ટ સિવાયના બાકીના એલિમેન્ટ 0 હોવા જોઈએ. તો R1 ઉપર એલિમેન્ટરી રો ઓપરેશન કરીશું.
R1 new is equal to R1 old minus R2 new. R1 old ના એલિમેન્ટ છે 600, 3, 1, 4, 1, 0 અને 0. એલિમેન્ટરી રો ઓપરેશન કર્યા પછી R1 ન્યૂના એલિમેન્ટ થશે 480, 5/2, 0, 7/2, 1, 1/4 અને 0. હવે R3 ઉપર પણ એલિમેન્ટરી રો ઓપરેશન કરીશું. R3 new is equal to R3 old minus 3 R2 new. R3 old ના એલિમેન્ટ છે 540, 2, 3, 3, 0, 0 અને 1. એલિમેન્ટરી રો ઓપરેશન કર્યા પછી R3 ન્યૂના એલિમેન્ટ થશે 180, 1/2, 0, 3/2, 0, 3/4 અને 1. હવે to get an improved solution in table below, CJ 2, 3, 4, 0, 0, A1 કોલમ રિમૂવ અને A2નો કોએફિશિયન્ટ -m. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0, બેઝિક વેરિયેબલ b S1 અને R1 ન્યૂના એલિમેન્ટ છે 480, 5/2, 0, 7/2, 1, 1/4 અને 0. હવે અહીં કી એલિમેન્ટ A4 છે, x2 કોલમમાં છે, તો A1ની જગ્યાએ x2 લખીશું અને બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 3 લખીશું. દેન બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 3, બેઝિક વેરિયેબલ x2 અને R2 ન્યૂના એલિમેન્ટ છે 120, 1/2, 1, 1/2, 0, -1/4 અને 0. Then basic variable coefficient -m, basic variable b A2 અને R3 ન્યૂના એલિમેન્ટ છે 180, 1/2, 0, 3/2, 0, 3/4 અને 1. હવે ZJ વેલ્યુ બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય jth કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ. દેન Z1 કેલ્ક્યુલેટ કરવું છે તો 0 મલ્ટીપ્લાય બાય 5/2 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 1/2 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2 -m/2. હવે Z2 0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ 3. Z3 0 મલ્ટીપ્લાય બાય 7/2 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 1/2 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 3/2 ઇઝ ઇક્વલ ટુ 3/2 -3m/2. Z4 0 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ 0. Z5 0 મલ્ટીપ્લાય બાય 1/4 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય -1/4 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 3/4 ઇઝ ઇક્વલ ટુ -3/4 -3m/4. અને Z6 0 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ -m મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ -m. હવે આ CJ વેલ્યુઝ છે, આ ZJ વેલ્યુઝ છે, તો CJ માઇનસ ZJ, C1 માઇનસ Z1, 2 માઇનસ 3/2 માઇનસ m/2 ઇઝ ઇક્વલ ટુ m/2 પ્લસ 1/2. C2 માઇનસ Z2, 3 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. C3 માઇનસ Z3, 4 માઇનસ
3/2 minus 3m/2 is equal to 3m/2 plus 5/2. C4 minus Z4. 0 minus 0 is equal to 0. C5 minus Z5. 0 minus 3/4 minus 3m/4 is equal to 3m/4 plus 3/4. અને C6 minus Z6 minus m is equal to minus m plus m is equal to 0. હવે Z basic variable coefficient CB multiply by basic variable value XB is equal to 0 multiply by 480 plus 3 multiply by 120 plus minus m multiply by 180 is equal to 360 minus 180 m. Therefore, Z is equal to 360 minus 180 m. હવે check CJ minus ZJ values. If CJ minus ZJ less or equal to 0, then current solution is optimal. Here C3 minus Z3 is equal to 3m/2 plus 5/2 greater than 0, then current solution is not optimal. હવે C3 minus Z3 is equal to 3m/2 plus 5/2. તો આ ટેબલ માટે x3 એ કી કોલમ થશે. Then minimum ratio XB upon key column. Then XB upon X3 480 upon 7/2 is equal to 960 upon 7. 120 upon 1/2 is equal to 240 and 180 upon 3/2 is equal to 120. તો આ ત્રણેયમાં મિનિમમ વેલ્યુ 120 છે. મિનિમમ રેશિયો જે રોમાં હોય એ રો અને કી કોલમ એ બંનેનું ઇન્ટરસેક્શન કરીએ તો કી એલિમેન્ટ મળે. તો અહીં 3/2 એ કી એલિમેન્ટ થશે. Therefore, X3 is chosen to enter in the basis and A2 is chosen to leave the solution. તો નેક્સ્ટ ટેબલમાંથી A2 કોલમ રિમૂવ થશે. હવે કી એલિમેન્ટ 3/2 છે, 1 નથી, તો R3 ને 2/3 વડે મલ્ટીપ્લાય કરીશું. R3 ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 2/3 R3 ઓલ્ડ. R3 ઓલ્ડના એલિમેન્ટ છે 180, 1/2 0, 3/2 0 અને 3/4. R3 ને 2/3 વડે મલ્ટીપ્લાય કરતા R3 ન્યૂના એલિમેન્ટ થશે 120, 1/3 0, 1 0 અને 1/2. હવે કી કોલમમાં કી એલિમેન્ટ સિવાયના બાકીના એલિમેન્ટ 0 હોવા જોઈએ. તો R1 ઉપર એલિમેન્ટરી રો ઓપરેશન કરીશું. R1 new is equal to R1 old minus 7/2 R3 new. R1 ઓલ્ડના એલિમેન્ટ છે 480, 5/2 0, 7/2 1 અને 1/4. એલિમેન્ટરી રો ઓપરેશન કર્યા પછી R1 ન્યૂના એલિમેન્ટ થશે 60, 4/3 0, 0 1 અને -3/2. હવે R2 ઉપર એલિમેન્ટરી રો ઓપરેશન કરીશું.
R2 new is equal to R2 old minus 1 by 2 R3 new. R2 old ના એલિમેન્ટ છે 120, 1 by 2, 1, 1 by 2, 0 અને minus 1 by 4. R2 new ના એલિમેન્ટ થશે 60, 1 by 3, 1, 0, 0 અને minus 1 by 2. હવે to get an improved solution given in table below. CJ 2, 3, 4, 0, 0 અને A2 column remove. Then basic variable coefficient CB, basic variable B, basic variable value XB, X1, X2, X3, S1 અને S2. હવે બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 0, બેઝિક વેરિયેબલ S1 અને R1 ન્યૂના એલિમેન્ટ છે 60, 4 by 3, 0, 0, 1 અને minus 3 by 2. Then basic variable coefficient 3, basic variable X2 અને R2 ન્યૂના એલિમેન્ટ છે 60, 1 by 3, 1, 0, 0 અને minus 1 by 2. અહીં કી એલિમેન્ટ 3 by 2 છે એ X3 કોલમમાં છે, તો A2ની જગ્યાએ X3 લખીશું અને બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ 4 લખીશું. 4 બેઝિક વેરિયેબલ B X3 અને R3 ન્યૂના એલિમેન્ટ છે 120, 1 by 3, 0, 1, 0 અને 1 by 2. હવે ZZ વેલ્યુ બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય jth કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ. દેન Z1 કેલ્ક્યુલેટ કરવું છે, તો બેઝિક વેરિયેબલ કોએફિશિયન્ટ CB મલ્ટીપ્લાય બાય ફર્સ્ટ કોલમ ઓફ ડેટા મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મલ્ટીપ્લાય બાય 4 by 3 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 1 by 3 પ્લસ 4 મલ્ટીપ્લાય બાય 1 by 3 ઇઝ ઇક્વલ ટુ 4 by 3 પ્લસ 3 by 3 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 4 by 3 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 7 by 3. Set 2 basic variable coefficient CB multiply by second column of data matrix is equal to 0 multiply by 0 plus 3 multiply by 1 plus 4 multiply by 0 is equal to 3. Set 3 basic variable coefficient CB multiply by third column of data matrix is equal to 0 multiply by 0 plus 3 multiply by 0 plus 4 multiply by 1 is equal to 4. Set 4 0 multiply by 1 plus 3 multiply by 0 plus 4 multiply by 0 is equal to 0. હવે Z5 0 multiply by minus 3 by 2 plus 3 multiply by minus 1 by 2 plus 4 multiply by 1 by 2 is equal to minus 3 by 2 plus 4 by 2 is equal to minus 3 by 2 plus 2 is equal to 1 by 2. હવે આ CJ વેલ્યુઝ છે, આ ZZ વેલ્યુઝ છે, તો CJ માઇનસ ZZ, C1 માઇનસ Z1, 2 minus 7 by 3 is equal to minus 1 by 3. C2 minus Z2, 3 minus 3 is equal to 0. C3 minus Z3, 4 minus 4 is equal to 0. C4 minus Z4, 0 minus 0 is equal to 0. And C5 minus Z5, 0 minus 1 by 2 is equal to minus 1 by 2. હવે Z
basic variable coefficient CB multiplied by basic variable value XB. 0 multiplied by 60 plus 3 multiplied by 60 plus 4 multiplied by 120 is equal to 180 plus 480 is equal to 660. Then Z is equal to 660. Now check Cj minus Zj values. If all Cj minus Zj less or equal to 0, then current solution is optimal. Here all Cj minus Zj less or equal to 0 મળે છે, તો current solution એ optimal solution છે. x1 is equal to 0, x2 is equal to 60, x3 is equal to 120, s1 is equal to 60, s2 is equal to 0. હવે ઓબ્જેક્ટિવ ફંક્શન maximize z is equal to 2x1 plus 3x2 plus 4x3. તો એમાં x1, x2 અને x3ની વેલ્યુ પુટ કરો. ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય બાય 0 પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 60 પ્લસ 4 મલ્ટીપ્લાય બાય 120 is equal to 180 plus 480 is equal to 660. Then maximize z is equal to 660.